રાજકોટમાં વરસાદ ઓછો અને ખાડા વધુ જેવો ઘાટ છે। રૈયા તરફના રસ્તા બિસ્માર હાલતમાં। રૈયા ગામથી લાઇટ હાઉસ તરફનો રસ્તો બિસ્માર છે। ઓછા વરસાદે ખાડા અને કીચડનું પણ સામ્રાજ્ય છે। રૈયાધારની જેમ રૈયા તરફના રસ્તા ઉપર પણ ખાડા રાજ છે। રસ્તા ઉપર મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન છે। તમારે એમ થાય કે આપણે કમર આપણી છે ને તૂટી જાય એવું લાગે છે। અને રસ્તા કોઈ જાતના જો અટલ સરોવર પાસે છે એ પણ રસ્તા સાવ એટલે સાવ ખરાબ થઈ ગયા છે પાણીના હિસાબે। પછી વર્ધમાન નગર છે ત્યાં તો તમે જાઓ એટલે તમને એમ થાય કે આપણે શું કહે પહાડમાંથી ઉપર નીચે જઈએ એના જેવું પણ થઈ ગયું છે। બધી રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે અને આ રસ્તો તો બહુ ખરાબ છે અત્યારે। રાજકોટની અંદર દર વર્ષે ચોમાસાની સિઝનમાં મસમોટા ખાડા અલગ અલગ વિસ્તારની અંદર પડતા હોય છે। આ વખતે સૌથી વધારે ખાડા રૈયા વિસ્તારની અંદર પડ્યા છે। રૈયાધારથી લઈને રૈયા ગામ તરફ અને સ્માર્ટ સિટી તરફ જવાના રસ્તે મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે। ચાલુ વર્ષે વરસાદ ભલે ઓછો થયો હોય પરંતુ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો અલગ અલગ રસ્તાઓ છે તેની અંદર ખાડારાજ સર્જાઈ ગયું છે। રૈયાધારથી લઈને સ્માર્ટ સિટી તરફ જવાનો રસ્તો અને રૈયા ગામથી લઈને લાઇટ હાઉસ તરફ જવાના રસ્તાની અંદર મોટા ખાડા પડ્યા છે। આ ખાડા નબળા કામની સાક્ષી પૂરી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ ખાડાની અંદર અત્યારે અહીંયા વરસાદી પાણી નથી છતાં પણ વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કીચડના કારણે સર્જાયેલા આ પ્રકારના ટેકરાના કારણે થઈ રહ્યો છે। વાહન ચાલકોને રાહદારીઓ જાણે ચંદ્ર અને મંગળના ખડક ઉપર ચાલતા હોય તેવી અનુભૂતિ અહીંયા ખાડાના કારણે લોકોને થઈ રહી છે। આ ખાડારાજથી ક્યારે મુક્તિ મળશે એ રાજકોટવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।